છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ નગર રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકામાં ગત બોર્ડમાં કોંગ્રેસના 8, બસપાના 9, ભાજપના 4, બીટીપીના 2 અને અપક્ષની 5 બેઠક ભેગી થઈ હતી। છેલ્લા 2 વર્ષથી પાલિકાની ટર્મ પૂરી થતાં વહીવટદારનું શાસન હતું, ત્યારે આ વર્ષે રાજકીય પક્ષો પોતાનો જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે નગરજનોમાં પણ સ્થિર બોર્ડ બને તેવી આશા છે। ભારતીય જનતા પાર્ટીનું જો બોર્ડ બેસે તો વાયુ વેગે વિકાસના કામો થાય, જેથી જનતા બી આ વખતે પરિવર્તન ઈચ્છે છે। એટલે આ વખતે નગરપાલિકાનું બોર્ડ નક્કી છે કે આ વખતે પરિવર્તન લાવશે। આ વખતે અમે એવું સાંભળ્યું કે ભાઈ બીજેપી પણ અહીંયા મજબૂત, જે પહેલી વખતે પોતાની એક સ્વતંત્ર પાલિકા બનાવવા માટે મહેનત કરી રહી છે, તો અમને બીજેપી પાસેથી પણ ખૂબ જ આશા છે કે જે રીતે ગુજરાતમાં વિકાસનું મોડલ ચાલે છે એ જ મોડલને અહીંયા છોટાઉદેપુરમાં પણ લાગુ પડે। અમારી પાસે પત્રિકા છે, એ પત્રિકામાં છોટાઉદેપુરના લોકોના જે પ્રશ્નો છે એવા 10 પ્રશ્નો મેં તારવ્યા છે। એ પાણીના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો, ભ્રષ્ટાચારના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, એવા અનેક પ્રશ્નો છે અને એની અમે ચર્ચા કરીએ છીએ।